કરણ, યુઝર્સ માટે વોટ્સએપે શું કાર્યવાહી કરી છે? જી, તો ગઈકાલે સાંજે લગભગ 8 વાગે વોટ્સએપે જે છે તે તેના યુઝર્સ પર એક મોટી કાર્યવાહી કરી છે અને ઘણા બધા નંબર જે છે તે અહીંયાથી બ્લોક કરી દેવામાં આવ્યા હતા, વોટ્સએપ પરથી હટાવી દેવામાં આવ્યા હતા અને તેમના એકાઉન્ટ જે છે તે 24 કલાક માટે બ્લોક કરવામાં આવ્યા હતા. આવું યુઝર્સ જે છે તે ગઈકાલે રાતના 8 વાગ્યાથી સતત ઇન્સ્ટાગ્રામ હોય કે એક્સ હોય કે ફેસબુક હોય, તમામ પ્રકારના જે પ્લેટફોર્મ્સ છે ત્યાં આ વિશે પોતાના સ્ક્રીનશોટ મૂકી રહ્યા છે અને પોતાનો બળાપો જે છે તે કાઢી રહ્યા છે. પરંતુ આ જે કાર્યવાહી છે તે અચાનક થઈ છે, કોઈપણ પ્રકારની ચેતવણી જે છે તે યુઝર્સને મળી નહોતી અને ડાયરેક્ટલી તેમના એકાઉન્ટ જે છે તે ધીમે ધીમે બ્લોક થવાના શરૂ થઈ ગયા હતા. પરંતુ જ્યારે આ વસ્તુ મેટા સુધી પહોંચી, મેટાનો આના પર પ્રતિભાવ આપતો આપણને દેખાયો કે ભાઈ 24 કલાકની અંદર જે છે તે તમામ જે યુઝર્સ છે તેમના એકાઉન્ટ ચાલુ કરી દેવામાં આવશે. હા, જો કોઈ યુઝર પોલિસીનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હશે તો શક્ય છે કે તમારું એકાઉન્ટ જે છે તે બ્લોક થઈ જશે. પરંતુ જો કોઈ યુઝર પોલિસીનું ઉલ્લંઘન તમે નથી કર્યું તો મેટા જે છે તે તમારું એકાઉન્ટ વિધિન 24 hours જે છે તે ફરીથી શરૂ કરી દેશે અને તમે પહેલાંની જેમ જ વોટ્સએપ જે છે તે વાપરી શકો છો. પરંતુ ચોક્કસ એક જે આપણે સોશિયલ મીડિયાનો જમાનો છે ત્યારે આપણે વોટ્સએપ પર નિર્ભર છીએ, ત્યારે તેનાથી આજે જે બ્લોક થયા છે યુઝર્સના એકાઉન્ટ, તેનાથી મોટો જે પ્રભાવ જે છે તે કામકાજ પર આજે આપણને પડતો દેખાઈ રહ્યો છે. તો ખૂબ જ મોટું એક પગલું જે છે તે મેટા તરફથી આવ્યું છે અને મેટાએ એમ પણ કહ્યું છે કે આ જે પગલું છે તે યુઝર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે. તો હવે કેવી રીતે આ આગળ વધે છે મુદ્દો તે જોવું રહ્યું. જી કરણ, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર.